હું છું બરકતુલ્લા ખાતે। જેમ જેમ પરિણામ જેમ જેમ મતગણતરી આગળ તપતી જાય છે તેમ તેમ ઉમેદવારો અને એમના કાર્યકરોના પણ જીવ પડીકે બંધાવા લાગે છે અને શું થશે શું નહીં થશે, પરંતુ શરૂઆતથી જ જે મતગણતરી બેલેટ પેપરની થઈ રહી છે તેમાં ભાજપના ઉમેદવાર સૌથી આગળ અને ખૂબ બધું આગળ નીકળી ગયા છે। અત્યારે જે લેટેસ્ટ રુઝાન મળી રહ્યા છે પ્રમાણે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા 48,895 મત એમને મળેલા છે। છોટાઉદેપુર લોકસભા ચૂંટણી માટેની વાત કરી રહ્યા છે અને છોટાઉદેપુર લોકસભા ચૂંટણી માટે છોટાઉદેપુર ખાતે પોલિટેકનિક બિલ્ડિંગમાં મતગણના કેન્દ્ર પર અત્યારે મતગણતરી ચાલુ છે અને તમામ અપડેટ્સ અમે તમને આપી રહ્યા છે મિનિટ ટુ મિનિટ। એમાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા 48,895 મતથી આગળ છે અને અમને એટલા વોટ મળેલા છે અને કોંગ્રેસના ઉમેદવારને 15,339 વોટ મળેલા છે। કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને 15,339 વોટ મળેલા છે। એ હિસાબે કુલ ભાજપના ઉમેદવાર 33,356 વોટે 33,556 વોટે આગળ છે। ભાજપના ઉમેદવાર અત્યારે આ તબક્કે આપણે વાત કરી રહ્યા છે ત્યારે 33,556 વોટે આગળ છે। થેન્ક યુ।